કંઈક ફેસ્ટિવલ હતો. સામેની બાજુમાંથી પહેલાં કૂપન આપ્યું મને. આ કૂપન હતો બરાબર. પહેલાં આ વસ્તુ 3 વસ્તુ ટેસ્ટ કરવાની હતી. એકમાં મિરિન્ડા, એકમાં પાણી અને એકમાં પેપ્સી હતી. તો મેં આઈડેન્ટિફાઈ કરી લીધી એટલે હું નેક્સ્ટમાં ગયો. પછી ત્યાં બબલ ફોડવાના હતા, એ બી મેં પાર કરી લીધું. તો પછી એક આમાં મશીન છે આવી રીતમાં, આ વાળું જો તમે બતાવું. હા, આ વાળું મશીન હતો. એને અહીંયા સ્પિન કરવાનું એટલે અહીંયાથી એક બોલ નીકળે. પછી બોલમાં ચિઠ્ઠીમાં જે નીકળે ને ઇનામ આપણે, તો આપણને ઇનામમાં આ લાગ્યું છે. આ કોઈ કામનું નથી બટ ઇટ્સ ઓકે, સારી છે. આ એવું છે કે ભાઈ હેંગર છે કે વસ્તુમાં લગાવવા માટે ચાલે એવું, મસ્ત જગ્યા છે. બાકી ભાઈ આમાં તો મસ્ત આવી રીતના જો કાંઈ ને કાંઈક થતું હોય સિટી સેન્ટરમાં તો મજા આવી જાય. આ લોકો મિરિન્ડાવાળાનો પ્રોગ્રામ હતો તો ભાઈ એન્ડમાં એ લોકોએ આ ન્યૂ મિરિન્ડા જે લોન્ચ કરી છે એનો ટેસ્ટ કરાવ્યું. મસ્ત છે ભાઈ. આપણે જે મિરિન્ડા હોય એના કરતાં તો બહુ મસ્ત છે આ વાળી. મસ્ત છે, ટેસ્ટ બહુ યુનિક છે. અને આ એનું લોન્ચિંગ ઇવેન્ટ છે એટલે લગભગ આપણે ઇન્ડિયામાં ખબર નહીં આવી હશે કે નથી ખ્યાલ, પણ આ તો ભાઈ બહુ મસ્ત છે. સમજી લો ને, પાઇનેપલનો ટેસ્ટ આવે છે અને એમાં લીંબુ એટલે મસ્ત, થોડો ખાટો મીઠો ટેસ્ટ બહુ સારો. ફ્રીમાં મળી ગઈ એટલે એ તો લઈ જ લેવાય ને, મૂકે થોડી ના કાંઈ. ભાઈ આપણે ભારતની જેમ જો અહીંયા આ લોકો ફ્રીમાં મળે છે તો લેવામાં લાઈન લગાડી દીધી છે. એટલે આપણે નહીં, એશિયામાં કે કોઈ બી જગ્યાએ દુનિયામાં ફ્રીની વસ્તુ માટે તો લાઈન લાગે જો. આ જો બધા જેટલા આવે છે બધા ફ્રી લઈને આવે છે. તો હું આવ્યો છું એક યુનિક કેફેમાં. તો આ કેફેમાં ઓર્ડરની સિસ્ટમ જુઓ તમે. ઓર્ડર માટે મને એક આ વસ્તુ આપી છે. હવે જેવું મારો ઓર્ડર રેડી થઈ જશે ને એટલે વાઇબ્રેટ થશે અને રિંગ આવશે. જો કે મારો ઓર્ડર આવી ગયો છે અત્યારે. તો મેં કોફી લીધી છે આ વાળી કીવી કોફી કરીને. પણ એક યુનિક વસ્તુ છે કે આ વાઇબ્રેટ થાય એટલે તમને ખબર પડે. તમે જો ઘણા બધા બહાર બેઠા છે, તમારો નંબર આવ્યો કે નહીં કઈ રીતે ખબર પડશે? તો આ વાઇબ્રેટ થશે, આ રિંગ અવાજ કરશે બરાબર, એટલે તમારે આવી જવાનું. ભાઈ આ યુનિક વસ્તુ છે. આ જો લખેલું છે ને, ક્લેમ યોર ઓર્ડર વેન ધીસ ડિવાઇસ વાઇબ્રેટ એન્ડ લાઇટ. એટલે ભાઈ બહુ યુનિક વસ્તુ છે આ કેફેમાંથી. ભાઈ મસ્ત છે, વિંગ્સ કરીને કેફે છે અને એમની કીવી કોફી છે. ભાઈ જોઈએ કેવી છે, ટ્રાય કરું તમને કહું. બહુ મસ્ત છે ભાઈ, બહુ મસ્ત કોફી છે. અહીંયાની કરન્સી એવી રીતમાં છે. આ સૌથી મોટી નોટ છે 5 લાખ રૂપિયાની, અને એના પછી આ નોટ આવે છે 2 લાખ રૂપિયાની. એના પછી 100ની નોટ આવે છે જે અત્યારે મારી પાસે નથી. પછી આ છે 50ની નોટ. પછી એમાં હજુ 100ની નોટ બી આવે છે અને 20ની આવે છે, એ બી મારી પાસે નથી. પછી એના પછી આ 10ની નોટ છે અને આ છે 2000ની નોટ. તો એટલે આ સમજી લો ને, આ તમને 2 રૂપિયા થયા, આ 10 રૂપિયા, આ 50 રૂપિયા, આ 200 રૂપિયા અને આ 500 રૂપિયા. પાછળના 3 જીરો કાઢી નાખો તો ઇઝી થઈ જશે તમારે સમજવું. પછી જે બી હોય, જેમ કે 500 છે એના ગુણ્યા તમે 300 કરી નાખ્યો, આ ગુણ્યા તમે 3 કરી નાખો એટલે 1500 રૂપિયા થયા તમારી માટે. ઓકે, આ 600 રૂપિયા થયા. પછી આ તમારે 150 રૂપિયા થયા અને આ 30 રૂપિયા થયા અને આ 6 રૂપિયા થયા. બસ આવી રીતે કાઉન્ટ કરવાનું છે. તમે પાછળના 3 જીરો કાઢી નાખશો ને કોઈ બી વસ્તુમાં, એના તમે ઇન્ટુ 3 કરી નાખજો એટલે રેટ તમારો ઇઝી આવી જશે. એની આસપાસનો જ રેટ હોય છે, વધારે ફરક નથી હોતો. તો આવી રીતમાં છે કે કરન્સીનો હિસાબ અહીંયા વિયેતનામમાં. તો ભાઈ આપણે આવી ગયા છે સૌથી યુનિક કેફેમાં, એટલે કે ટેડી બિયર વાળું કેફે. એનું નામ છે મી કેફે. ભાઈ સાહેબ જ્યાં નજર પડે તમારે ત્યાં ટેડી બિયર, ટેડી બિયર, ટેડી બિયર. ભાઈ આ જો ભાઈ આખે આખું ટેડી બિયરથી જ બનેલું છે. આટલું યુનિક કેફે તમે કદાચ જોયું હશે કે નહીં, આઈ ડોન્ટ નો. હવે વિયેતનામમાં આવો કંઈ યુનિક કેફે જોવું હોય તો અહીંયા આવજો. મી કેફે કરીને છે. ભાઈ આ કેફેમાં છે ને આ ભીડ જેટલી લાગી છે ને એ જસ્ટ યુનિક વસ્તુ માટે જ આવી છે બધા લોકો. અને યુનિક વસ્તુ બસ આ જો, આ ટેડી 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 તમે જ્યાં નજર પસંદ ત્યાં બસ ટેડી જ છે. બહુ મસ્ત જગ્યા છે ભાઈ, ઇન્સ્ટાગ્રામેબલ છે એકચ્યુઅલી. આ બધા મારી જેમ જે છે ને ફોટો પડાવવા જાય જો બધા. જગ્યા જેટલી ઇન્સ્ટાગ્રામેબલ છે ને, ફેમસ થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં, એટલે લોકો આવવાના છે ભાઈ. અંદર તો ખબર નહીં શું માટે છે, કોફી ચાય બધું હતું જોયું એમ તો મેં, પણ ભાઈ આપણા કામનું નહીં એટલે આપણે એ તો ટ્રાય નથી કરી ભાઈ. આ તો બસ એમ ઇન્સ્ટાગ્રામમાં જોઈ હતી આ જગ્યા આવીને કે આવી જગ્યા છે સારી યુનિક કાંઈક, તો હું જોવા આવી ગયો.
બાકી સાચું કહું તો ભાઈ મેં આના માટે ખાલી અહીંયા આવવાના જ મેં 200 રૂપિયા ખર્ચી નાખ્યા છે. એટલે પીવાનું રહેવા દઈએ આપણે કાંઈ બી, આપણે નીકળી જઈએ આપણા ઘરે, આપણે આપણી ચાય ભલી ભાઈ. ભાઈ છે ઇન્સ્ટાગ્રામેબલ જગ્યા, મસ્ત છે. એટલે ભાઈ તમે ક્યારેક વિયેતનામમાં આવો કંઈક યુનિક વસ્તુ જોયું હોય તો આનું એડ્રેસ છે ને એ હું આપણે પિન કરી દઈશ કમેન્ટ, તો તમે જોઈ લેજો અગર તમારે ક્યારે બી આવવું હોય તો. એક કંઈક યુનિક વસ્તુ જોયું હોય તો અવાય. હું 4 દિવસ વિયેતનામમાં હતો, હોચિમિન સિટીમાં. મેં બધા દિવસ એક જ જગ્યાએ ફૂડ ખાધું છે, એ છે આ વાળી રેસ્ટોરન્ટ એટલે તનિષ્કમાં. ટેસ્ટ બહુ જ સુપર્બ છે, ઘર જેવું. તમે સમજી લો ને ઇન્ડિયામાં જમતા હો ને એવો ટેસ્ટ છે. સ્ટાફ બહુ સારો છે, ઓનેસ્ટલી કહું છું તમને. અને મેં હરેક વસ્તુ ટ્રાય કરી, સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, ગુજરાતી, પછી આપણે તનિષ્ક સ્પેશિયલ થાળી, બધી રીતે બેસ્ટ છે જમવાનું. તો અગર તમે હોચિમિન સિટીમાં આવો છો તો જમવાનું છે એ તમે ફિક્સ તનિષ્કમાં રાખજો. અગર તમારે વેજ જમતા હો તો મસ્ત છે ભાઈ જમવાનું, બહુ ટેસ્ટી છે. પાવભાજી બી ખાધી, ચાટ ટ્રાય કર્યું, સાઉથ ઇન્ડિયન, બધું મસ્ત છે. તો આ હતી એક વિયેતનામની ખૂબસૂરત સારામાં સારી એક સાંજ. બહુ મજા આવી આજે સિટી ટૂર કરીને, અને આની સાથે આપણે આપણું વ્લોગ પૂરું કરીએ. અને આઈ હોપ તમને આ વ્લોગમાં બી મજા આવી હશે. તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલજો નહીં. એની સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. અને બસ આવી રીતના ગુજરાતી વ્લોગ તમારે જોવા હોય અને તમારા ફેમિલીના લોકોને બી જોવા, કેમ કે આપણું વ્લોગ એકદમ ફેમિલી જોઈ શકે એવો હોય છે. કોઈ એવા આપણે એવું નથી બતાવતા કે ફેમિલી સાથે ના જોઈ શકીએ આપણે. તો બસ પ્લીઝ ફોલો કરી લેજો. આવી રીતમાં બી હું જ્યાં બી ટ્રાવેલ કરીશ તમને વ્લોગ બતાવીશ, તમને રૂબરૂ કરાવીશ એ જગ્યાએથી, અને બની શકશે એટલું ડિટેલમાં તમને એ જગ્યા વિશે ડિટેલ આપીશ કે તમારે કઈ રીતે ટ્રાવેલ કરવું, શું બુકિંગ કરવું, એ રીતના. અને તમારે કોઈ બી કંઈ ઇન્ક્વાયરી હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. હું તરત રિપ્લાય આપી દઈશ તમને. કોઈ બી તમારે કાંઈ ટ્રાવેલિંગ કરતા હો, કોઈ આઇટનરી જોતી હોય તમારે, યા કોઈ વિશે જગ્યા વિશે જાણવું હોય, કે હોટલ બુકિંગ વિશે કાંઈ બી જાણવું હોય તો મને તમે ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. શ્યોર જવાબ આપીશ. તો આ સાથે આપણે વ્લોગ પૂરો કરી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.